શ્રીમદ ભાગવત કથામૃત સ્કંદ બીજો સાધન લીલા. સદગુરુની આવશ્યકતા. પરમાત્મા શ્રી કૃષ્ણ જગતગુરુ છે. પ્રભુ શ્રી કૃષ્ણ સદગુરુ રૂપે અધિકારી જીવાત્માને મળવા આવે છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ છે. સત એ પરમાત્માનું નામ છે. તેના પરથી સંત શબ્દ ઉતરી આવ્યો છે. સર્વમાં જે ઈશ્વરના દર્શન કરે તે સદગુરુ. અધિકાર સિદ્ધ થયા પછી સદગુરુને શોધવાની જરૂર રહેતી નથી. અધિકારી શિષ્યને સદગુરુ જરૂર મળે છે. પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થયો કે તરત તેમને સુખદેવજી જેવા સદગુરુ મળ્યા. સુખદેવજીએ પરીક્ષિતના મસ્તક પર હાથ મૂકી તેને તેજોમય ભગવાનના દર્શન કરાવ્યા. પરીક્ષિતમાં 5 પ્રકારની શુદ્ધતા છે: માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. સદગુરુ મળ્યા બાદ સદશિષ્યને ગુરુકૃપા અને ઈશ્વર દર્શન થાય છે. જેનો કોઈ ઠેકાણે અભાવ નથી તે વ્યાપક છે. વ્યાપકને શોધવાની નહીં પણ ઓળખવાની જરૂર છે. ઈશ્વરની જેમ ગુરુ પણ વ્યાપક છે, પણ તે અધિકારી જીવને જ મળે છે. સંત થયા વગર સંતને ઓળખી શકાતા નથી. જે સંત થાય છે તેને જ સંત મળે છે. સંત થવા માટે વ્યવહારને અતિ શુદ્ધ બનાવજો. જે પોતાના હૃદયનું પરિવર્તન કરે છે તે સંત બને છે. મુઠ્ઠી ચણાની જરૂર છે ત્યાં સુધી દુન્યવી વ્યવહારો તો રહેવાના જ, પણ તે વ્યવહારને ભક્તિમય બનાવે તે ખરો વૈષ્ણવ. સદગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનું સ્વરૂપ છે. અરે, સદગુરુ ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ છે એવું કહીએ તો ભગવાનને ખોટું લાગશે નહીં. સદગુરુ શિષ્યને સર્વસ્વ આપે છે. તેને તેના સ્વરૂપનું ભાન કરાવે છે. શિષ્યને નવો જન્મ આપે છે. શિષ્યનું રક્ષણ કરે છે. શિષ્યને મોક્ષ પણ આપે છે. પિતા પુત્રના પ્રેમમાં સ્વાર્થ હોય છે, પણ ગુરુ શિષ્યનો પ્રેમ નિસ્વાર્થ અને વિશુદ્ધ હોય છે. કોઈ સંતોના વખાણ કરે તો ભગવાન રાજી થાય છે, પણ મોટા ભાગે બધાનું મન સંસારના વિષયોમાં જ ફસાયેલું રહે છે. સુધરેલા લોકોને તો નખમાં અને વાળમાં પણ સૌંદર્ય દેખાય છે. અરે, નખ અને વાળ તો શરીરનો મળ છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભોજન કરવા બેસે અને કદાચ અન્નમાં વાળ આવી જાય તો એ અન્ન ખાવું નહીં. વાળના સ્પર્શથી ભોજન અશુદ્ધ થાય છે. આ શરીરમાં શું સારું છે? આ શરીર દુર્ગંધથી ભરેલું છે. સુંદર તો એકમાત્ર શ્રી કૃષ્ણ છે. સદગુરુ કહે છે, અરે, સંસાર સુંદર નથી, સંસારનો સર્જનહાર સુંદર છે. માયાએ તને છેતર્યો છે. તારી બુદ્ધિ બગડી છે, તેથી જ તને સંસારમાં સૌંદર્ય દેખાય છે. પરમાત્માએ સંસારના વિષયોમાં એવું આકર્ષણ ભર્યું છે કે તે રડાવે, ત્રાસ આપે, છતાં મીઠા લાગે છે. મનમાંથી મોહ નીકળતો નથી. સદગુરુ સદશિષ્યનો મોહ દૂર કરીને પ્રભુ માર્ગે વાળે છે. પરમાત્મા જીવને સંસારમાં ફસાવે છે. સદગુરુ જીવને પ્રભુના માર્ગમાં વાળે છે. હવે કહો, સદગુરુ શ્રેષ્ઠ કે પરમાત્મા? સદગુરુ બ્રહ્માજીનું સ્વરૂપ છે. જેને સદગુરુ મળ્યા, જેને સદગુરુએ દીક્ષા આપી, તેનો નવો જન્મ થાય છે. એ માનવ દેવ બને છે. સંતો કહે છે, જેને સંત મળ્યા નથી, જે ભગવાનની ભક્તિ કરતો નથી, જે પરમાત્મા માટે સાધન કરતો નથી, એવો મનુષ્ય પશુ કરતાં પણ હલકો છે. કૂતરાને ઘરમાં જો રોટલીનો ટુકડો મળે તો તે ઘરની આખી રાત જાગીને ચોકી કરે છે. ઘરધણીની સેવા કરે છે. જેનું ખાય છે તેની ચાકરી કરે છે. આ જીવને પરમાત્માએ શરીર આપ્યું, આંખ આપી, સુખી કરવા સંસારની રચના કરી, અનાજ ઉત્પન્ન કર્યું. માનવ એ પરમાત્મા માટે સાધન ન કરે, પ્રભુની સેવા ન કરે તો એ માનવ કૂતરા કરતાં પણ અધમ છે. ગુરુ કર્યા વગર રહેવું નહીં. લાયક થશો તો ભગવાનની કૃપાથી સદગુરુ મળી રહેશે. ગુરુ શિષ્ય માટે પ્રાણનો ભોગ આપે છે. દ્રષ્ટાંત. એકવાર ગુરુ શિષ્ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રાત્રિ થવાને કારણે જંગલમાં ઘોર અંધારું થઈ ગયું. ગુરુ શિષ્ય જંગલમાં એક ઝાડ નીચે સૂઈ ગયા. મધરાત થતાં ગુરુદેવ જાગીને ધ્યાનમાં બેસવાની તૈયારી કરવા લાગ્યા. એટલામાં એક મોટો સર્પ દોડતો સૂતેલા શિષ્ય તરફ જવા લાગ્યો. ગુરુદેવે 2 હાથ જોડીને પૂછ્યું, તું ક્યાં જાય છે? તારે શું કામ છે? સર્પે કહ્યું, હું આ સૂતેલા તમારા શિષ્યને કરડવા જાઉં છું. એ મારા પૂર્વજન્મનો વેરી છે. પૂર્વજન્મમાં તેણે મને માર્યો હતો. તેના વેરનો બદલો લેવા હું જાઉં છું. હું તેને કરડીશ એટલે એ મરી જશે. પછી જ મારા જીવને ટાઢક મળશે. ગુરુદેવ સર્પને વિનંતી કરે છે, તું મારા શિષ્યને કરડીશ નહીં. તેની ભૂલ થઈ ગઈ છે. તેના વતી હું માફી માગું છું. એને કરડવાથી તને શું મળશે? વેરથી વેર વધે છે. વેરની શાંતિ પ્રેમથી થાય છે. માટે તું એને માફ કરી દે. સર્પે કહ્યું, મહારાજ, તમારી વાત તમારી પાસે રાખો. હું મારું ધાર્યું કરીને જ રહીશ. હું આ શિષ્યને કરડીને જ રહીશ. ગુરુદેવે વિચાર્યું
કે હજી મારા આ શિષ્યને પરમાત્માના દર્શન થયા નથી, તેનું મરણ બગડશે, હું મરીશ તો ભગવાનના ચરણે જઈશ. એટલે સર્પને કહે છે, તું મને મારા શિષ્યના બદલામાં કરડ. મને કરડવાથી તારું વેર વળી જશે, મારું મરણ થશે તો વાંધો નથી. હું પરમાત્માનું ધ્યાન કરવા બેસું છું તે સમયે તું મને કરડજે, પરંતુ મારા શિષ્યને કરડીશ નહીં. આમ ગુરુદેવ શિષ્ય માટે પોતાના પ્રાણનો ભોગ આપતા સહેજ પણ ખચકાતા નથી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુદેવ બ્રહ્મા છે, તે નવો જન્મ આપે છે. ગુરુદેવ વિષ્ણુ છે, તે શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવ શિવજીનું સ્વરૂપ છે, એટલે તે શિષ્યને મોક્ષ પણ આપે છે. ગુરુ એવું માને છે કે જ્યાં સુધી હું શિષ્યને ઈશ્વરના દર્શન ન કરાવું ત્યાં સુધી હું તેના ઋણમાં છું. શિષ્યે મારામાં વિશ્વાસ રાખ્યો છે. સદ્ગુરુ તો શિષ્યને સર્વસ્વ આપે છે. જે ગુરુ શિષ્ય પાસેથી કંઈક લેવાની ઈચ્છા કરે છે તે શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં. ગુરુ નિરપેક્ષ અને શિષ્ય નિષ્કામ હોવો જોઈએ. આપણા ઉપનિષદોમાં વર્ણન છે કે શિષ્ય ગુરુ પાસે જાય ત્યારે હાથમાં સમિધ લઈને જાય છે. સંતો પાસે સમિધા લઈ જવાનો અર્થ એ છે કે સંસારના સર્વ સુખનો મેં હોમ કર્યો છે. ગુરુના ચરણે લૌકિક સુખ માટે નહીં પણ નિષ્કામ થઈને જવાનું છે. કેટલાક લોકો સંતોની લૌકિક ભાવથી સેવા કરે છે. કોઈ પુત્ર માટે, કોઈ પૈસા માટે સંતની સેવા કરે છે, તે યોગ્ય નથી. આ જીવ અનેક જન્મોથી લૌકિક સુખ ભોગવતો આવ્યો છે, છતાં તેને આજ સુધી શાંતિ મળી નથી. સંતો વિષય આનંદ આપતા નથી, સંતો ભજનાનંદ, બ્રહ્માનંદ આપે છે. જેના સંગમાં આવ્યા પછી વાસનાનો વિનાશ થાય, મન શુદ્ધ થાય, ભક્તિનો રંગ લાગે તો સમજવું તે સંત છે. સંતો અલૌકિક આનંદ આપે છે. શિષ્ય નિષ્કામ અને ગુરુ નિરપેક્ષ હોય તો ગુરુ શિષ્ય સમાજને સુખી કરી શકે છે. તે બીજાને કૃતાર્થ કરી શકે છે. ગુરુના મનમાં કંઈક લોભ હોય, શિષ્યને સંસારનું સુખ ભોગવવાની બહુ ઈચ્છા હોય તો ગુરુ શિષ્યનું કલ્યાણ થતું નથી. લોભી ગુરુ ઓર લાલચી ચેલા દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. સદ્ગુરુ શિષ્યને સાચો માર્ગ બતાવે છે, શિષ્યની બુદ્ધિ સુધારે છે, શિષ્યને પરમાત્માનું દાન કરે છે, શિષ્યને સર્વસ્વ આપે છે, આત્મ સ્વરૂપનું ભાન કરાવે છે. તે સર્વકાળ શિષ્યનું રક્ષણ પણ કરે છે. સચ્ચા ઉપદેશ દેત ભલી ભલી મતિ દેત સમતા સમબુદ્ધિ દેત કુમતિ કો હરત હૈ. માર્ગ કો દિખાય દેત ભાવ દેત ભક્તિ દેત પ્રેમ કી પ્રાપ્તિ દેત અજ્ઞાન કો હરત હૈ. અરે જ્ઞાન દેત ધ્યાન દેત આત્મા કો વિચાર દેત और ब्रह्म को बताय देत. ब्रह्ममय करत है ब्रह्ममय करत है ગુરુ બ્રહ્મમય કરત હૈ. સંત તુકારામનું દ્રષ્ટાંત. સંત તુકારામે પોતાનો પ્રસંગ વર્ણવ્યો કે કથા વાર્તા શ્રવણ કરતાં કરતાં મને પ્રભુના નામમાં પ્રીતિ થઈ. વિઠ્ઠલ વિઠ્ઠલનો જપ હું સતત કરવા લાગ્યો. મારા પર પરમાત્માની કૃપા થઈ. મને સ્વપ્નમાં સદ્ગુરુ મળ્યા. હું ગંગાજીમાં સ્નાન કરીને આવતો હતો ત્યાં રસ્તામાં મને ગુરુદેવ મળ્યા. મને કહે, વિઠ્ઠલનાથની પ્રેરણાથી જ હું તને ઉપદેશ આપવા આવ્યો છું. મેં ગુરુદેવને કહ્યું, મેં તો ભગવાનની કોઈ સેવા ચાકરી કરી નથી, છતાં ગુરુદેવે મારા ઉપર કૃપા કરી અને મને ગુરુ મંત્ર આપ્યો, રામ કૃષ્ણ હરિ. ગુરુ દક્ષિણામાં ગુરુદેવે મારી પાસે પાશેર તુપ એટલે કે પાશેર ઘી માગ્યું. શું તુકારામના ગુરુને પાશેર ઘી નહીં મળતું હોય કે તેણે તુકારામ પાસેથી પાશેર ઘી માગ્યું? પણ તુકારામની વાણીમાં ગુઢાર્થ છે. તુપ એટલે તુંપણું, તારું તુંપણું મને આપ. આજથી ભૂલી જા કે તું પુરુષ છે, તું તારું પુરુષત્વ ભૂલી જા. મારા ગુરુદેવે તુંપણું અને હુંપણું માગી લીધા. તેમણે કહ્યું, આજથી તારું અભિમાન મને આપી દે. જીવનમાં હુંપણું રાખીશ નહીં. તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, તું કોઈનો પુત્ર નથી. બધા દેહના ભાવ તું મને અર્પણ કર. તું શુદ્ધ છે, તું બ્રહ્મ છે, તું ઈશ્વરનો અંશ છે. સદ્ગુરુએ જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સિદ્ધ કરી આપ્યો. જેની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમય હોય તે ઉત્તમ ગુરુ. જ્ઞાની ભક્તોની દરેક ક્રિયા જ્ઞાનમય અને બોધરૂપ હોય છે. સંતોનું બધું જ અલૌકિક હોય છે. શુકદેવજી ખાલી બ્રહ્મજ્ઞાની નથી, પણ તેમની દ્રષ્ટિ પણ બ્રહ્મદ્રષ્ટિ છે. શુકદેવજી પ્રત્યેકને સમભાવથી અને બ્રહ્મભાવથી જુએ છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેની દ્રષ્ટિ જ બ્રહ્મમય છે તેને પછી જગતનો ભાસ થતો નથી. શુકદેવજી ગુરુ નહીં, સદ્ગુરુ છે. બ્રહ્મજ્ઞાનની શુષ્ક વાતો કરનારા સુલભ છે,
પણ સુખદેવજી જેવી બ્રહ્મદ્રષ્ટિ રાખનારા સુલભ નથી. સુખદેવજી જેવા ગુરુ મળે તો 7 દિવસમાં તો શું 7 મિનિટમાં મુક્તિ મળી જાય. પરંતુ શિષ્ય પરીક્ષિત જેવો અધિકારી હોવો જોઈએ. ગુરુ અને શિષ્ય બંને અધિકારી હોય તો 7 મિનિટમાં પણ મુક્તિ મળી જાય.